ચૈતર વસાવાએ આદિવાસી યુવકને લાફા માર્યા અને તેનો વિડીયો વાયરલ થયો હતો અને તેને જ લઈને હવે મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે અને શું કહ્યું છે ચૈતર વસાવાને તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક અઠવાડિયા પહેલા ભરૂચની જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, આગ લાગી હતી અને તેમાં 4 જેટલા શ્રમિકો છે તેમના મોત થયા હતા। જો કે આ મામલાને લઈને ચૈતર વસાવા છે તે આહવાન કરે છે કે તેમણે ત્યાં કંપની ઉપર જશે અને ધરણા કરશે, કારણ કે જે પરિવારો જેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને ન્યાય નથી મળ્યો અને જે આ કંપની છે તેની સામે ગુનો દાખલ થવો જોઈએ તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું। અને જ્યારે તેમણે ત્યાં ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા ત્યાં પહેલેથી જ પોલીસ બંદોબસ્ત હતો અને પોલીસે તેમને ત્યાં ફેક્ટરી ઉપર જવા માટે રોક લગાવી હતી। તેમ છતાં તેમણે પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને ત્યાં ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે કંપનીનો ગેટ કૂદીને અંદર ગયા હતા। ગેટ કૂદીને અંદર ગયા ત્યારે રોશન વસાવા નામનો વ્યક્તિ ત્યાં પહેલેથી હાજર હતો, જે પીડિત પરિવાર તરફથી આવ્યો હોવાનું કહેવાય છે અને રોશન વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યારબાદ ચૈતર વસાવા છે તે રોશન વસાવાને લાફો મારી દે છે અને રોશન વસાવા પણ ચૈતર વસાવા સામે વળતો પ્રહાર કરે છે। બંને વચ્ચે ઝપાઝપી થાય છે। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો। જો કે આ મામલાને લઈને હવે ચૈતર વસાવા ઉપર 3 ગુના દાખલ થયા છે, જેમાં સૌથી પહેલો ગુનો દાખલ થયો છે પોલીસ ફરજમાં રૂકાવટનો જે ગુનો દાખલ થયો છે। બીજો એક ગુનો થયો છે તે કંપનીનો ગેટ કૂદીને તેમણે ગયા હતા એટલા માટે ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ થયો છે અને ત્રીજો ગુનો દાખલ થયો છે રોશન વસાવા દ્વારા કરવામાં આવ્યો છે કે તેમને મારવામાં આવ્યો। આ સમગ્ર બાબતને લઈને હવે મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે અને શું કહી રહ્યા છે મનસુખ વસાવા તેમને પણ સાંભળીએ। એ જ મુદ્દાઓ આધારિત તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે। ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે। ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે, એમને રાષ્ટ્રીય વિચારધારા દેશના વિકાસમાં દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે તેની સાથે જોડાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે, તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું। અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે। પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય। 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે, એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું। ચૈતર વસાવા દ્વારા રોશન વસાવાને જે લાફો મારવામાં આવ્યો હતો તેને લઈને મનસુખ વસાવાએ કહ્યું છે કે તમે આદિવાસી માટે લડતા હોય તો પણ તમારા માટે કાયદો સમાન છે। આદિવાસી માટે લડવું એટલે ગમે તેને તમે મારી લો એ પ્રકારે નહીં ચાલે અને કાયદો કાયદોનું જ કામ કરશે। સાથે જ તેમણે આ બાબતને લઈને પણ ખુલાસો કર્યો કે રોશન વસાવાને ચૈતર વસાવાના સમર્થકો દ્વારા ખૂબ મારવામાં આવ્યો છે અને તેના કારણે તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આમ ચૈતર વસાવા દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને મનસુખ વસાવાએ વખોડી નાખ્યું છે અને જે કાયદો છે તે કાયદો કામ કરશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।